નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। સિંગાપુર એરલાઇન્સ સાથે મળી ટાટા શરૂ કરશે નવી એરલાઇન્સ। ભાગીદારીમાં સિંગાપુર એરલાઇન્સનો 49% અને ટાટા સન્સનો 51% હિસ્સો રહેશે। દેશમાં હવે સાંપ્રદાયિક તણાવ વધશે તેમ જયરામ રમેશે કહ્યું। નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા જ રાજકીય ચર્ચાઓ શરૂ। ભાજપે જાહેર કરેલા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરતા કોંગ્રેસી જયરામ રમેશે કહ્યું, મોદી આરએસએસના માસ્ક છે। આખરે રાજસ્થાનના પ્રધાને બળાત્કારના આરોપના પગલે રાજીનામું આપી દીધું। આગામી ચૂંટણીને ધ્યાને લઈ રાજસ્થાનની ગેહલોત સરકારનું કડક પગલું। આદર્શ હાઉસિંગ કૌભાંડમાં હોમ મિનિસ્ટર સુશીલ કુમાર શિંદેને સીબીઆઈએ આપી ક્લીન ચીટ। સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના કારણે બોમ્બે હાઈકોર્ટ સામે સીબીઆઈએ તેમને નિર્દોષ જાહેર કર્યા। વિવેક ઓબેરોયે કરી 40 લાખ રૂપિયાની ટેક્સ ચોરી। ઇન્કમ ટેક્સ વિભાગે વિવેક ઓબેરોયને નોટિસ ફટકારી। 94 વર્ષના ખ્યાતનામ ગાયક મન્ના ડે હોસ્પિટલમાં ખસેડાયા। જોકે મન્ના ડેની હાલત સુધારા ઉપર। 3500 થી વધુ ગીત ગાનાર મન્ના ડે ગુજરાતી ભાષામાં પણ ગીત ગાયું છે। બુલિયન માર્ટમાં ફરી તેજીનો દોર। સોનામાં 10 ગ્રામે 550 અને ચાંદીમાં 1900 રૂપિયાનો ઉછાળો। પાકિસ્તાની ક્રિકેટર સઈદ અજમલે કહ્યું, સચિન મારા કારણે રિટાયર થયો એવું મેં કહ્યું જ નથી। ભારતની ધરતી ઉપર પગ મૂકતા જ સઈદ અજમલને બ્રહ્મ જ્ઞાન લીધું। અનેક રીતે ઘેરાયેલી બીસીસીઆઈ સાથે સહારા ડીએલએફ બાદ હવે એરટેલે પણ છેડો ફાડ્યો। હરિયાણામાં પ્રેમી પંખીડાનું ઓનર કિલિંગ। યુવકનું ગળું કાપી ધડ તેના ઘરની બહાર ફેંકી દીધું, જ્યારે યુવતીના પરિવારજનો યુવતીને પણ મારી નાખતા ખળભળાટ। ભારતીય મહિલા બેંકમાં ભરતી શરૂ। બેંકમાં નોકરી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા। ગ્રેજ્યુએટ મહિલા 30મી સુધીમાં અરજી કરી શકશે। સાઉદી અરેબિયામાં એક સાથે 6000 જેટલી ભારતીયોને નોકરીની ભેટ। સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે કરેલો પ્રયાસ સફળ થયો। પટોડી ખાનદાનની પુત્રવધુ અને કરીના કપૂર ખાને કહ્યું, સૈફ અલી ખાન ક્યારેય શાકાહારી બની શકશે નહીં। માંગ સામે ઘટતી આવકને કારણે રાજ્યમાં ડુંગળીના ભાવો સળગતા રહેશે। રાજ્યમાં ડુંગળીનો છૂટક ભાવ કિલોએ 70 રૂપિયા બોલાયો। ડોલર સામે રૂપિયામાં 156 પૈસાનો મોટો સુધારો થતા શેર બજાર સહિતના ઉદ્યોગમાં ખુશીનો માહોલ। ઉઘડતા બજારે સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો। ફેડરલ બેંકે 85 અજબનું સ્ટિમ્યુલસ પેકેજ ચાલુ રાખવાની યોજનાની જાહેરાત કરતા વિદેશી રોકાણકારો ભારતમાં ખરીદી કરવા તૂટી પડ્યા। ફેડરલ બેંકે 85 અજબ સ્ટિમ્યુલસ પેકેજ ચાલુ રાખવાની જાહેરાત કરતા જ ભારતીય શેર બજારમાં તેજીની રોનક પાછી ફરી। બાટલા હાઉસ એન્કાઉન્ટર વર્ષી નિમિત્તે દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું। યાસીન ભટકલ, અશાદુલ્લા અખ્તરની ધરપકડનો બદલો લેવા હુમલાઓ થઈ શકે તેવી ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલમાં ધડાકો। વિધાનસભાની આવનારી ચૂંટણી પૂર્વે સર્વેનું તારણ। ભાજપ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવામાં સફળ થશે। કુલ 4 રાજ્યો પૈકી 3માં ભાજપનો વિજય થાય તેવું સર્વેનું તારણ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની હિંસા માટે ભાજપ જવાબદાર હોવાનો સરકારનો આક્ષેપ। સરકારે કહ્યું, મુઝફ્ફરનગરની હિંસા માટે ભાજપે ભડકાવી હતી। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની હિંસા માટે તપાસ કરનાર એડિશનલ ડીજીપી રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા। સમગ્ર દેશમાં ડુંગળીની અછત ઊભી થઈ। ઓક્ટોબર સુધી ડુંગળીના કારણે આખા દેશની કપરી પરિસ્થિતિ થશે। ડીટીયુના વિદ્યાર્થીને ₹93 લાખનું પેકેજ। દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં સૌથી મોટા પેકેજ કોમ્પ્યુટર એન્જિનિયરના 4થા વર્ષના વિદ્યાર્થી સુધાંશુ જિંદાલને મળ્યું। બોલિવૂડમાં પગ જમાવનાર સુશાંત રાજપૂતની પાની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા। સોનાક્ષી નવી ફિલ્મમાં પ્રભુદેવા સાથે ડાન્સ કરશે। નવી ફિલ્મ રેમ્બો રાજકુમાર ફિલ્મમાં પ્રભુદેવા સાથે સોનાક્ષી ડાન્સ કરશે। 16મી ઓક્ટોબરના દિવસે બોસ ફિલ્મ રજૂ થશે। હવે બોસમાં રોનિત રોયની અક્ષય સાથે જોરદાર ફાઇટ। મલ્લિકાના શોમાં સની લિયોન નજરે નહીં પડે। સની લિયોનની વધતી જતી લોકપ્રિયતાને લઈ બોલિવૂડની નવી અભિનેત્રીઓ ખૂબ ચિંતાતુર।
મહારાષ્ટ્રમાં આંતરજાલીય લગ્નમાં 4 ગણો વધારો થયો. દેશમાં આંતરજાલીય લગ્નના કિસ્સાઓ હાલ વધી ગયા છે. દેશમાં આંતરજાલીય લગ્નની સંખ્યા 2012માં વધીને 9,623 થઈ. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએમાં 10% વધારો બહાલી મળી શકે તેવા સંકેતો. ડીએની બહાલી મળે તો 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 30 લાખ પેન્શનરોને સીધી રીતે ફાયદો થશે. દેશમાં ડુંગળીનો 90% જથ્થો ખાલી થતા કાળાબજારીઓને મોકળું મેદાન. 20 દિવસમાં સંગ્રહખોરી જંગી રકમની કમાણી કરી લેવા સજ્જ. સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના આદેશમાં કહ્યું, પત્નીનું પાગલપન છૂટાછેડા લેવાનો આધાર નથી. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જેમ ગાંડપણનો ઇલાજ થઈ શકે છે. ગુજરાત પોલીસ કર્મચારીઓ હાઈટેક શસ્ત્રોથી સજ્જ થશે. ટૂંક સમયમાં જ પોલીસ કર્મચારીઓ હવે રિવોલ્વર અને લાઠી સાથે કદાચ જોવા નહીં મળે. ગુજરાત પોલીસ માટે વધુ અસરકારક એવા શસ્ત્રો અપાયા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ગેહલોતના ભાષણ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના સૂત્રો થતા કોંગ્રેસીઓ પણ મૂંઝવણમાં મુકાયા. ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજનાના અમલની તૈયારીઓ શરૂ. અન્ન સુરક્ષા યોજના અમલી કરવા ખાસ આયોગ રચાશે. ગુજરાત રાજ્યમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ 1.24 કરોડ શહેરી ગરીબો અને 2.58 કરોડ ગ્રામીણ ગરીબો સહિત કુલ 4.5 કરોડ લોકોને આવરી લેવાશે. 29મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મનમોહન અને પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ વચ્ચે મુલાકાત. દિલ્હીમાં યોજાનાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે આયોજન શરૂ. આખા દિલ્હીમાં 100 જાયન્ટ સ્ક્રીન ઊભી કરાશે. 4 મહિનામાં પેટ્રોલના ભાવ 9 વખત વધ્યા તથા ડીઝલના ભાવમાં 1 વર્ષમાં 25% જંગી વધારો થયો. પેટ્રોલ મોંઘું બનતા ટુ વ્હીલ વેચાણ પણ ઘટ્યું. એસબીઆઈ બેંકની લોન મોંઘી થઈ. એસબીઆઈ દ્વારા બેંક લોન મોંઘી કરતા હવે ડિપોઝિટરોને પણ ફાયદો થશે. સુરતના સચિનમાં ગેંગરેપની ઘટનાથી ચકચાર મચી. સચિન જીઆઈડીસી ખાતે જાડી ચાકરામાં પ્રેમાલાપ કરતા પ્રેમી પંખીડાને નરાધમોએ લૂંટ્યા બાદ મહિલા સાથે કર્યો સામૂહિક બળાત્કાર. મુંબઈની મહિલા ફોટોગ્રાફર સાથે ગેંગરેપ મામલે ચાર્જશીટ દાખલ કરાશે. ચાર્જશીટમાં મહત્વના પુરાવા ખુલવાની શક્યતાઓ. શેર બજારમાં તેજી. સેન્સેક્સમાં 550 અને નિફ્ટીમાં 177 પોઈન્ટનો ઉછાળો. ડોલર સામે રૂપિયો પણ મજબૂત બન્યો. ગણપતિને ભક્તોએ ભાવભીની વિદાય આપી. હર્ષોલ્લાસ સાથે સુરત શહેરમાં ગણેશોત્સવની ઉજવણી પૂર્ણ કરાઈ. ગણેશ વિસર્જનમાં અનેક નાની મોટી ઘટનાઓ બની. ગણેશ વિસર્જનમાં ડુમ્મસ ફરવા ગયેલા પાંડેસરા અને ઉધનાના 13 યુવાનો દરિયાઈ ભરતીના પાણીમાં ફસાયા. જોકે ફાયરની ટીમે તમામને ઉગાર્યા. ગણેશ વિસર્જનના દિવસે મોડી સાંજે વેડ રોડ પરના જૂના ઝઘડાની અદાવતમાં યુપીવાસીઓ વચ્ચે હિંસક અથડામણ. હિંસક અથડામણમાં 5 રાઉન્ડ ગોળીબાર. સ્ટેબિંગથી એકની હત્યા જ્યારે 2ને ગોળી વાગતા હોસ્પિટલે ખસેડાયા. 2 પૈકી એકને માથામાં ગોળી વાગી હોય, હાલત ગંભીર. આસારામે આખો મહિનો જેલમાં પસાર કરવો પડશે. દલીલો અધૂરી રહેતા હાઈકોર્ટે આગામી સુનાવણી તારીખ 1 ઓક્ટોબરે રાખી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી ઉશ્કેરણી બદલ ભાજપ અને બસપાના નેતાઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું. બસપાના એક સાંસદ, ભાજપ બસપાના 2 ધારાસભ્યોને બીજા 11 આગેવાનો સામે 2 દિવસમાં પગલાં લેવાશે. ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા ભાજપની માંગણી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે કહ્યું, ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનના આધારે પગલાં લેવા માંગ. ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારે ભાજપના નેતાઓની ધરપકડની તૈયારી બતાવતા ઉમા ભારતી લાલધૂમ. ઉમા ભારતીએ કહ્યું, અખિલેશ સરકાર અમારી ધરપકડ તો કરી જુએ. ભારતમાં સૌ પ્રથમવાર તબીબે ગૂગલના ચશ્મા પહેરી કર્યું ઓપરેશન. ઓપરેશનનું જીવંત પ્રસારણ દુનિયાભરમાં જોવાયું. રાજસ્થાનના મંત્રી પર બળાત્કારનો આરોપ કરનાર મહિલાની ગુરુવારે થશે મેડિકલ તપાસ. પીડિતાએ દુષ્કર્મ થયેલા રૂમની માહિતી આપતા તે રૂમ પણ સીલ કરાયો. રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગર પર બળાત્કારની ફરિયાદ થતા સીઆઈડીએ મંત્રીની અડધો કલાક પૂછપરછ કરી. 16મી ડિસેમ્બરના ગેંગરેપના આરોપીઓએ તિહારમાં અભ્યાસ પૂરો કરવા મળી પરવાનગી. દિલ્હી કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આપી કોર્ટે પરવાનગી. એર અમીરાતની ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો અટવાયા. અમદાવાદથી દુબઈ જઈ રહેલા એર અમીરાતની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાન ગુજરાતમાંથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપમાંથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ દ્વારા લઘુમતીઓને આકર્ષવા અનેક પ્રયાસો શરૂ.
બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂએ કહ્યું કે બ્રિટને નરેન્દ્ર મોદી સાથે સંબંધો સુધારવામાં રસ છે. બ્રિટન પણ મોદી અંગેનું પોતાનું વલણ બદલતા અને સંબંધો સુધારવાની તડફેણ કરી રહ્યું છે. અમદાવાદના રાજપથ પાસે તબીબની પૂરપાટ દોડતી લેન્ડ ક્રુઝરે બાઇક સવાર 2 ને ઉડાવ્યા. અમદાવાદમાં ચકચાર ભર્યો વિસમય શાહ કેસ હજુ શમ્યો નથી, ત્યાં બીજો કેસ બનતા લોકોમાં રોષ. સીબીઆઈએ પત્ર અંગે વરજાણાની પૂછપરછ કરતા ખળભળાટ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા તેના 4 દિવસ બાદ સીબીઆઈએ પત્ર અંગે વરજાણાની પૂછપરછ કરી. આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરનાર પીડિતાને માનસિક રોગી કહેનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી સામે પોલીસ ફરિયાદ. અશોક સિંઘલે નરેન્દ્ર મોદીની રાત્રિની મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા. આરએસએસના વડા અશોક સિંઘલે રાત્રે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રાત્રે મુલાકાત લીધી. અમદાવાદથી મુંબઈ જઈ રહેલા કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાંથી 75 લાખના સોનાની લૂંટ. નડિયાદના ગોઠજ ગામ પાસે ટ્રેનમાં લૂંટ ચલાવાઈ. સોનાની લૂંટ કરનારાઓને રોકવા ગયેલા આંગણિયાનું ટ્રેનમાંથી પટકાતા મોત. રાજનીશ રાય સહિત 3 આઈપીએસના ડેપ્યુટેશન મામલે સરકારની બ્રેક. સરકાર સામે બયાન ચઢાવનાર આઈપીએસ અધિકારી રજનીશ રાય સહિત 3 અધિકારીઓને હાલ ડેપ્યુટેશન નહીં મળે. ગુજરાતના લોકાયુક્ત મામલે 3 નામ પસંદ કરાયા. રાજ્ય સરકારે પસંદ કરેલા 3 નામો રાજ્યપાલ અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાને મોકલાયા. રાજ્ય સરકારે લોકાયુક્ત મામલે મોકલેલા 3 નામો વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ ફગાવ્યા. 3 નામોનો શંકરસિંહે વિરોધ કરી નવા નામો સૂચવાશે તેમ જણાવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વધારો કરી 108 કમાન્ડ તૈનાત કરાયા. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થતા જ સલામતી વ્યવસ્થામાં સુધારો કરાયો. ઉત્તર પ્રદેશના અડધો-અડધ વર્તમાન સાંસદો ભાજપના સંપર્કમાં. વિશર 2014 માટે ભાજપનો ઉત્સાહ ભાજપીઓમાં જ નહીં પરંતુ અન્ય પક્ષોના નેતાઓમાં પણ દેખાયો. ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જાહેર કરતા જ ઉત્તર પ્રદેશના 38 જેટલા સાંસદો ભાજપની ટિકિટ પરથી લડવા ઈચ્છુક. સ્ટિંગ ઓપરેશન બનાવટી હોવાનો આઝમ ખાનનો દાવો. આઝમ ખાન પર રાજીનામાનું દબાણ વધ્યું. આઝમ ખાનના ફોનના કારણે જેલમાંથી ડબલ મર્ડરના આરોપીઓને છોડવાની ફરજ પડી હતી. બાબુલાલ વિરુદ્ધ તપાસમાં દરમિયાનગીરી નહીં કરાઈ. રાજસ્થાનમાં બળાત્કાર કેસમાં ગેહલોતની ખાતરી. ચૂંટણીના વર્ષમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી મુશ્કેલીમાં મુકાયા. કોલસા મંત્રાલય તરફથી ગુમ થયેલી ફાઇલોની યાદી સુપરત કરાઈ. કોલસા બ્લોક ફાળવણી કૌભાંડ પ્રકરણમાં હવે એફઆઈઆર દાખલ કરવા માટે માર્ગ મોકળો થયો. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.